નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। ભગવાન પરશુરામની જન્મ જયંતિ પણ અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે। આ વર્ષે પરશુરામ જયંતિ શુક્રવાર 10 મે 2024ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ પણ આ દિવસે થયો હતો। તે તેના માતા પિતાનો આજ્ઞાકારી પુત્ર હતો। આમ છતાં તેણે તેની માતાની ગરદન કાપી નાખી હતી। ચાલો જાણીએ ભગવાન પરશુરામને કયા વચનને કારણે પોતાની માતાનું માથું કાપી નાખવું પડ્યું। ભગવાન પરશુરામની જન્મ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પરશુરામ જયંતિના દિવસે કરવામાં આવેલા પુણ્ય કાર્યોની અસર ક્યારેય સમાપ્ત થતી નથી, કારણ કે પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર જ નહીં પરંતુ ભગવાન શિવનો પણ અંશ પણ માનવામાં આવે છે। ભગવાન પરશુરામનો જન્મ જમદગ્નિ અને રેણુકા ઋષિથી થયો હતો। પરશુરામ તેમના માતા પિતાના ચોથા સંતાન હતા। આ ઉપરાંત તેમને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે। આ હોવા છતાં તેના પિતાના કહેવાને અનુસરીને તેણે તેની માતાનું માથું કાપી નાખ્યું। માતાનું માથું કેમ કાપવું પડ્યું? બ્રહ્મા વૈવર્ત પુરાણ મુજબ પરશુરામને એકવાર તેમના પિતા દ્વારા તેમની માતાને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેમના પિતાના વચનને અનુસરીને તેમણે તેમના અસ્ત્ર પરશુ સાથે તેમની પોતાની માતાનો શિરછેદ કર્યો હતો। પરશુરામને તેમની આજ્ઞાનું પાલન કરતા જોઈને તેમના પિતા ખૂબ જ પ્રસન્ન થયા અને વરદાન માંગ્યું। પછી ભગવાન પરશુરામે તેમની માતાને વરદાન સ્વરૂપે જીવિત કરવા વિનંતી કરી। પરશુરામના પિતાએ આ કારણથી પરવાનગી આપી ભગવાન પરશુરામને તેમના પિતા પાસેથી વરદાન મળ્યું હતું અને તેમની માતાને જીવંત કરી હતી। પરંતુ શું તમે જાણો છો કે તેમના પિતાને આવું વચન કેમ આપવું પડ્યું? દંતકથા અનુસાર એક દિવસ જ્યારે બધા પુત્રો કામ માટે વનમાં ગયા હતા ત્યારે માતા રેણુકા સ્નાન કરીને આશ્રમમાં પરત ફરી રહ્યા હતા। ત્યારે તેમણે રાજા ચિત્રરથને પાણીમાં સ્નાન કરતા જોયા। આ જોઈને તેનું મન વ્યાકુળ થઈ ગયું અને જ્યારે તે ઘરે પરત ફર્યા ત્યારે તેની અભિવ્યક્તિ જોઈને મહર્ષિ જમદગ્નિને આ વાતની જાણ થઈ। દરમિયાન પરશુરામના મોટા ભાઈઓ રૂકમવર્ણ, સુષેનું, વસુ અને વિશ્વાસુ પણ ત્યાં આવી પહોંચ્યા। મહર્ષિ જમદગ્નિએ બધાને એક પછી એક પોતાની માતાને મારવા કહ્યું, પરંતુ બધાએ તેમ કરવાની ના પાડી દીધી। આનાથી ગુસ્સે થઈને મહર્ષિ જમદગ્નિએ તેમને શ્રાપ આપ્યો કે તેઓ તેમની વિચાર શક્તિ ગુમાવશે। પછી પરશુરામ ત્યાં આવ્યા અને પિતાની આજ્ઞાનું પાલન કરીને તેણે માતાનું માથું કાપી નાખ્યું। પિતા પાસેથી 3 આશીર્વાદ માગ્યા। તેમના પિતા પરશુરામને તેમના આદેશનું પાલન કરતા જોઈને ખૂબ જ ખુશ થયા। ત્યારબાદ પરશુરામે તેમની પાસે 3 વરદાન માગ્યા, જેમાંથી પહેલું એ હતું કે તેઓ તેમની માતાને ફરીથી જીવતા જોવા માગતા હતા। બીજું, ચારેય ભાઈઓને
શ્રાપમાંથી મુક્ત કરવા અને તેમની ફરીથી વિચારવાની શક્તિ આપવા અને ત્રીજું વરદાન આપતા તેમણે કહ્યું કે તેમને ક્યારેય હારનો સામનો કરવો ન પડે અને તેઓ લાંબુ આયુષ્ય મેળવે.